કે હું આવરો છું ને હેડો તા પેલા ચાંસી કે મેલીન જાતો રહ્યો લાય મોટો એકલો જ છું તમો તો શીખી ક્યાં જો તાર હું એકલો જ છું તાર આગેવાનો ભેળો થઈ જાઉં મારે ગાડીનું કાંક કરવું પડશે એનો ભાગ હતો ઈ રહ્યો ભેળો આવે હા શેડો અમે કરીને થાચો હવે કેટલા ખમે કરી કરવા એક તો મારા બધા હેડવા વાળા કતું ક્યાંય હસ્તો રહેતા નથી પછી હેડ્યા આવે ભાઈ મારો બેટો આ લલુ ફોન ના ઉપાડે ને શું કરવું હવે મારો બેટો આજ તો બીજો દાડો ઉજ્યો આ પૈસા લઈને નથી ભાગ કઈ નું કઈ ફોન ના આવ્યો બેટો હશે તો કરી આટાને તો બેટો પીવા નહીં છે જાતા હું કરી આજ તો મળી જાય તો ભમાઈ નાખો પાવડે ને પાવડે પૈસા હાલતા નથી મારો બેટો દેખાતો નથી ક્યાંય જૂન છે હાર્યું ક્યાં કશે તો બેટો આટલા ને ને કઈ જણ રાતા જાય છે પીવા હીવા તો રાતા રહ્યા છે અમે ચંગ તો પોતાના ખોટા છે અમે પૈસા એટલે ચાલો પગ ટકતો હોય કરી હમણાં આવશે બેટો ચાલ રાશે બેહો કડીક થોડીક વાર હમણાં આવશે ચાલ હા આવ્યો છે ભાઈ હવે તો હમણાં તો 2 દાડા ના આવ્યા છે એટલે શું લેવા બેહો આમ બેહો થોડા બોલો બોલો શું આવ્યા હતા ના બધું શું છે આ તો પૈસા આપણા પાસે બેંકમાં પડ્યા ને ઓય બેંકમાં ક્યાંથી પડ્યા છે ઓલો કામ કર્યું એના આ લ્યો આપ્યો શું કરો તમારું લાવ લ્યો પીવો પૂરું થોડુંક પીવો હવે એ બધું રહેવા જો અને શું કર્યું ઓલ્યો ના પીવું પડશે આવો પીવરાતો છે આ બધા પી બધે રમણ કોણ 20 રૂપિયાની હોય તો ભાગ લાય મારો એમને નથી આવતા પૈસા આ તો ભાગ લાય મારો બસ પીપીન બસ ફરતો હેડો તો બધા પીજા તો શાના પૈસા શાની વાત છે ભાઈ ના ઘરે શાકભાજી મગાવે તો પૈસા નથી ભાગ લાવો શાનો ભાગ એટલે શાનો ભાગ એટલે શાના પૈસા લારી વેચી હે ને જે ઓલી લારી વેચી હતી ઓય એના આથી જાતા હવે બીજે દાડે મજા તો ઓય તો આઈડિયા મારો હતો આઈડિયા તો ઉપાડીને મરી ગયા ને આઈડિયા તો મેં આલ્યો ને આઈડિયા એટલે અમે નથી ભેગા હતા હવે ઉપાડ્યું તો ઘડી કામ તો ઉપાડ્યું તો વેતવરાઈન દી એ તમારે તો કોઈ ગ્રાહક નતા થાતા એટણે હવે ઈ તમારે અહીંયા હાથે લેવા તા 500 મોઆલો હવે ઈ જો લાવ ભાગ લાવ હેડો કાઈ ના મળે દાતા રોયથી કરી તો પછી ભમાવવા પડશે થોડાક પછી કાઈ ના મળે અમે તો આ મજા ઉપડો છે તમે એટલે ઉપડો એટલે પૈસા ના મળે તો મતાલો મત તમન તો મો હેડો હમણે દાલ ખવરાવરાવ ના નતાલો હેડો ના તમતાર જો થાય તો હમણે દાલ ખવરાવ હમણે ઘણા દાડમ પાણી પાવરાવ હમણે હા અમારો બેટો સરપંચ ફિકર કરી હશે કે નહીં હોય મારે આ ગાડી સોરણી જાઉં સરપંચ કને ભાઈ હું તો ખરી સરપંચ કને ડેપ્યુટી આપણે નવરાત્રી નું આયોજન કર્યું છે હા પૈસા કઈ વાહમાંથી આયા નથી આયા જોતો નથી પણ જોવો અહીંયા ક્યાં આવેલ છે આ લાલુ પંજુ ના તો કઈ પૈસા જ નથી આયા તો એના ભાઈ ના આવેલ છે એક કઈ ના આયા નથી હાવ ખાલી બોલે છે હવે શું કરશે હવે તમે જો વળી કાલી પેલું નોરતું છે પૈસા તો લાવવા જ પડશે ઓય સરપંચ ડેપ્યુટી એ આવો બટુ કાકા આવો રામ ઠીક છો ઓય પાણી લાવજો હમણાં આવ લાવો તાર પાણી પીએ બરો અને હું તમારા કને આવ્યો છું થોડો કામ થી પીએ કને ઘણે દાડે આયા શું કામ થી આયા હમણે મેં લાવી હતી ગાડી હા એ ગાડી નો તો હજી મુહૂર્ત કરી સોગન માં ઉભી હતી હા અને સોરી ગયા અને તમે ગાડી લાવી હતી ઓએ અને ચી હતી તો શું કે છે ફોર્ચ્યુનર કેવું કાક હતો એ ડેપોટે વવા કરે 4 વ્હીલ હતી હે હેવી ગાડી એવી તો ચા સે સરપંચ ગાડી ના ફરાના હવે અમે બટુ કાકા સરપંચ હારી સાયકલ જ નથી અમાર પાસે હવે અમે તો છોકરો અડ્યો તો કે લાવો કાકા લાવતા પેલ સોરાણી છે કોક જાણ ભીદ હોય છે હવે ઘરનો હા એનો મને તમે કાંક નિર્ણય કરી આલો
હવે ઈ તો એમાં શું કરશે આપણે આયા હતા સરપંચ કને ડેપ્યુટી કને બે તો ગોજ પડ્યું ભાઈ. હવે ઈ તો કરશે. તારે મને આ ગાડીનું કાંક કરી આલો તો ખરી પણ કાંક હોવું તો જોઈએ ને એનું ફોટો બેટો કાંક એમ સબૂત તો મારા કને ફોટો છે એનો. તો લાવો બતાડો ને ડેપુટી. હા જો હારી ગાડી છે. આગળ આ તો લારી છે. તમારા મન લારી છે પણ મારા મન તો ગાડી છે. આનામાં તમારે રોજી રોટી હતી. ઓય પણ આ તો હવે આ તો લારો છે એનું કરાશું. હવે ડેપુટી તમને લારું લાગે અમને તો ગાડી ગણાય છે. તમારે મારે કાંક કરી આલવું પડશે નકે પછી તમે બે છૂટી પડતા હોત મો કરો કે ના ના ફોટો મેલો રહો મારા મેડો એનો કોક કરો. કેસ તો હવે બટુકા કાને કરવો અમે બધું કરાવે તો એનો મને વળ કરી આલ દો. આ તો કરી આલો તો ફોટો મેલો હાડો. ફોટો તમારામાં આવી ગયો. આલો ફોન આલો અહીંયા નાખી લ્યો લ્યો સારું આવજો. એ હો તો લારી નું કોક કરો હો. એનો વળ કરી દઉં કે પાછો ગાડીનો. એ હો માતા બાતા ના ભળાવતા બા લાળીને વધાર દો બટુ કાકા. ડેપુટી હા આ ફોર્ચ્યુનર કીને આ લાલ જો લારામ તો કંઈક હોટચોકમાં સડાવો એટલે કંઈક થાય કોણ ઇનામ રાખો. કેવું ઇનામ રાખશે 1000 રૂપિયાનું રાખો અને ધારિયા હું ગ્રુપમાં મેલા કરું. હા એમાં ચાલે હે ચાલે મેલી ગયો તમે તાર 1000 રૂપિયા ઇનામ રાખીને ધારિયા ઉડેમાં મેલા કરું. હા તો ચાલે ફોર્ચ્યુનર લસી આવો ચાલે રેડી બીજા ક્ષેત્રમાં કામ કરવા મેલો ને એટલે પછી અહીંયા વસ્તુ ના શીખે. ખબર નહીં પડતી કે આવે 500 રૂપિયાની હવે કાટ થઈ ગઈ. મારે એક તો કલર લાઈન કરવો પડશે. હવે કલરના પૈસા નથી. એક તો પૈસાનો નેટ નો ધાડો પડે છે. પૈસા તો ચાલતા છે. હું હાથ ધોઈ આવું તો સાદા હાથ ધો. મારા બેટા બધા ચેન્જ કરી અમે આજ માથું ચડાવી પૂરું છે મેલું એ પૈસા તો કાદા ને લાય અમે હોતો નથી આ એમ પણ કોણ જોઉં બેઠો બધું આ વળી એમ મારા બેટા આખો દાડો કોડિયા ગ્રુપમાં જેમ તેમ મેલ કરે. તારિયા ગ્રુપ કોડિયા ને તારિયા મારા બેટા આ તો લારું છે. આ તો બધું કાઢી લાવી ફોટા છે ને સરપંચ વળી શું હું કરતો એડે ફોટા નાખી જે પણ કોઈ લારી ગોતી આપે અને 1000 રૂપિયા આ તો રેડી આઈડિયા છે. આના તો બરાબર નો આપણે લલ્લુનો દોયડો કરવાનો છે. આમાં તો લલ્લુનો પણ દોયડો થઈ જાય છે. લલ્લુને તો પૂરા પૈસા નથી આવ્યા પણ હવે પૂરેપૂરો પોતાનો દોયડો કરું. મને ઇનામ પણ મળી જાય અને લલ્લુનો પાવર ઉતરી જાય. અમે પીપીને પડ્યું રહે છે. અમે કાંઈ કરતું નથી. આને આ લારો તો ઓલા ભંગારી અહીંયા પડ્યું હોય છે. બીજે ક્યાં હોય અમે એ ભંગારી કને પડ્યું છે. હવે તો મારે જવું પડશે કાળિયા કને હેડ તાર હું કાળિયા કને અને લારીનો તો કોલ પાડું ને હમણાં પાદરો હાથે તો 1000 રૂપિયા લઈને આવતા રહો. ક્યાં જાય લારો બારો કઈ દેખાતો નથી. એના કાળું ક્યાં છે ભંગારી? કયો છે નવું બોલો. હા ઓલો કાળિયો ભંગારી તો ક્યાં ગયો? તો જા કાળું તો ધંધામાં છે. ક્યાં ધંધામાં છે? તો ચાક લારો લઈને બેઠો છે. અને આ ભંગાર નું કરતો હતી? આ ભંગારી તાર કાળું. હા મારા કાળિયો એટલે ક્યાં 18 કર મારતો એડે. હવે ક્યાં ગોતી છે ને હવે પાછો તો ચાક એક તો ચાક બેઠો થાશે. હવે કાળિયાને ચાક ગોતો મારા બડા કાળિયો હશે જ. એક તો મારા ઇનામ 1000 રૂપિયા જતા રહેશે. હેરામ ગડિયા જી બાજુ શાકભાજી. ક્યાં શાકભાજી? આ કોણ શાકભાજી વેચે છે? અરે આ કાળું ભાઈ નવી ગાડીઓ લાવે છે. ઓલો કાળિયો ભંગારી એ ચાણ આલ દે ઈ જો હમણાં. ઓહો એમ તો હું ચારનો ગોતું રહો છું. લઈ મેલ પાડ્યો છે ને આને. ઓહો કાળું તો આવ્યું. રાજે હે આ ભંગાર વેચતા હોય તો આચાર ચાલુ કર્યું પડે છે. આ તો શાકભાજીનું ચાલુ કર્યું છે. અહીં કોણ શું બડા 18 ઘર મારતો અડે છે. હવે તાર બીજો કે ધંધો થયા નહીં મારે. લારી લઈ આવી છે.
ડાયરી તો નથી આલો ને મેં ધંધો ચાલુ કર્યો પણ અમે તાન પડે તે 700 માં લીધી 800 રૂપિયા લો હાલરી ના ધંધો ચાલુ કર્યો છે હું લારી નહીં આલું તમારે હવે 18 ઘર કરવાના હોય હવે એમાં શું શાકભાજી કાઢશો તમે ઈ વાત સાચી પણ આ કરું છું ધંધો ખોલ્યો હોય ત્યાં વેચીને તો હું સારું લ્યો રાખો કેટલા દાડા રાખો અમે તો સરપંચ ને હમણાં કહું છું હમણાં અમે 1000 રૂપિયાનું તો કંઈક કરવું પડશે ને હમણાં હેડો કેટલા દાડા રાખો સરપંચ તો શાકભાજી ખૂબ આવ્યું પડશે પેડા ને હેડા બૂસ તો મારવું પડશે સરપંચ નો એક દાડો તો અત્યારે તો 1000 નું બૂસ મારી આવું તારા પૂરડો ઉગડ્યા છે પછી તો ઘણું ભાઈ આજ ના કાંઈક વ્યાજ કરીને આવું નહીં સરપંચ ને તો કાંઈક ગમતો આજ ના વ્યાજ તો કરી નાખું થોડું ધ્યાન કરું મેલીને જાઉં બૂસ તો મારવું પડશે ને અમે કાંક 1000 નું નહીં મળે તો કાંઈ નહીં આ તો બેટો શાકભાજી તો થોડુંક કામ આવશે સરપંચ તમારે આ બધું કરવું પડે ને કરવું પડે આવો પંજુ મજા છે તમારા જેવું નથી તમારે તો બસ મજા હું કરવી છે કોક બધા નેકળા છે અમારા તો ફાળવતા નથી અમારા જેવા તો એમને મજૂરી કરી મરી જાય બેહો પલિંગ માં બેહો શું આયા તા પંજુ તમે કાંઈ ને થોડું કામ હતો તો આવ્યો હતો હું શું કામ પડ્યું હું વળી તમે હમણાં પેલા ધારિયા ઉડી એમાં કઈ મેલ્યું છે ઓય ઓલા બટુ કાકાની ફોર્ચ્યુનર ને ગાડી મિલી તમે એના હારું આયા હો હવે ગાડી તો હું લાવી ગયો પણ પેલું ઇનામ કેટલું રાખ્યું છે ઇનામ તો માપે રાખ્યું છે વળી તો પેલા 1000 રૂપિયા આલો આપણે તો તમને હું બધું બતાડો તો ખરી એવું એમ ઓએ મારે ડેપ્યુટી ફોન કરવો પડશે તો કરો ડેપ્યુટી ફોન ધ્યાન કરવો એમ કરો તમારે અમે તો 1000 ના ધણી પણ પેલા કહો એમને એમ નહીં બતાડું હવે મારે ડેપ્યુટી પૂછવું પડશે સરપંચ ઢુલિયા થોડા પલંગ છે ફોન આયો જાનોડીનો ફોન આયો ફોનનો ફોન ચમ આવ્યો છે હેલો ડેપ્યુટી તો બિહાર બોલો સરપંચ આવતો ને થોડુંક કામ હતું તમારું હેડો આવો હરાલો એ હા લે તો હા એ હારું હટાવો તો નવતારી માં હીરા કસવા ગયો કારખાનામાં બેઠો ને ઘણો પસ્તાણો કોઈ નચી નથી હોતો એનું જમેલા ડેપ્યુટી આમ કર્યું આ સ્ટીલ માં થઈ રહ્યું છે એવું છે તેમાં દોરી નાખવું પડ્યું છે ઓહો હવે થઈ રહ્યું છે હું અહીંયા આવતો છોકરાએ બાલ્યું પૂરું તમારા ડેપ્યુટી ફૂલ ટાકા ના હોય ફૂલ હોય પણ બાલ્યું પૂરું આજે સારો દાડો રખડ્યું છે પગ નથી મારો વળ્યો શું સરપંચ મને બોલાયા તો તમે આ લલ્લુ 4 નો કલાક થી બેઠો છે શીખર શેના કામે આવ્યો છે શું લલુ કામે આવ્યા હતા અલે આ તમે આ ઓલું ધારિયા વાળું ગ્રુપ નથી આમાં શાનું ઇનામ રાખ્યો છે શું મેલ્યું છે ઈ ગાડીનું લારીનું મેલ્યું હતું આ તો પછી એના હારું હું આયા તો એવું છે એમ ઓય તો શું કરશે આપણે સરપંચ એનું શું કરે વળે હું તમને લારીનો ભાવ વડાલો 1000 રૂપિયા આલો મને 1000 માં તો શેનું સેટ થાય હો રાખ્યો છે એને 1000 રૂપિયા આમ તો થોડું ચાલે છે પણ તમારે માંથી ખાઈ જવા દે કોને એમ તો આખા ગામના તો ખાઈ ગયા તો મારે થોડી મેલો 800 મળશે ના ચાલે 800 ના મળે તો રેડી છે વળી તો કઈ નહીં હું તો હેડ્યો તમારે જરૂર છે મારે ક્યાં જરૂર છે ઈ તો કાંક સમજીને કરશે પણ આપણે બધાય ખામદીન શું કેવું ડેપ્યુટી વાત સાચી છે હું એક ડેપ્યુટી 1000 રૂપિયા લઈશ 1000 રૂપિયા તારું તો મને હવે મેલો ને 800 રૂપિયા રેડી છે મારે તો હવે તમારે કા દાડો ઉગીને દારૂ પીને ફરવા છે શું દારૂડિયા છે તમે 800 રૂપિયા લાવડો બસ એનું કાચે ઈ તો કાંક કરશે તમે જો ક્યાં તો કરીએ ઓય તો ચેટણે ફોન કરો તમે મને હાજ ફોન કરો 7 વાગે હારું હટ કર દો આ તો ખાવાના નથી આવે એ હારું દારૂડિયા યા લલ્લુ હેડ્યો કરો ને હવે હારી 7 વાગ્યાનો વાયદો છે ને શું કરશે આપણે એવું લોકો 1000 રૂપિયાનો વાયદાનો ઓય 800 તો મહિનો નથી હવે 1000 રૂપિયા કીધા છે એ 1000 રૂપિયા તો 1000 રૂપિયા હાલ છે આપણે બીજું શું પણ આપણને હવે કાંક મળવું જોઈએ ને આ ઘાસતલ બાસતલ બધું થઈ રહ્યું છે ને આપણે હવે તો આપણે એને 2000 રૂપિયા કહે છે ગણો 2000 એમ હોય તો આપણને મળે ને શું મળે ના કશું મળે નહીં આપણે કાંક કરવું તો પડશે પાછું હા તો બટુકાને તમે ફોન કરો હમણાં પાછી ગ્રાન્ડ બ્રાન્ડે કાંઈ મળતી નહીં ખબર છે ને નથી મળતી પણ બટુકાને ફોન તો કરો રડો મૂકો મને તો- બટુકાનો ફોન હાલો બટુકા આવતો તમારું ઓલી ફોર્ચ્યુનર નું થોડો કામ હતું ને તમે કીધું હતું ને હો એ હા મારી બીડી કાકડી હવે પાકવામાં થાય છે હવે આને વેચવી પડશે મારે તો ગાડીએ ચોર લઈ જાય ઘડીએ ઘડિયાળમાં બોલે રેડિયો હેલો હા સરપંચ બોલો હા અમરો એ હા
બટુકા ઓય રામ 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 ઓય તાર સરપંચ તમે મને ફોન કર્યો તો હવે કર્યો તો પણ તમે થોડું ઓલું કીધું હતું ને મને ઓય એટલે તમે ફોર્ચ્યુનર કોઈ ઓય ઓય લારણ છે કઈ ફોર્ચ્યુનર નથી એ તો ફોર્ચ્યુનર છે અમારે મન તો હવે એના વાવડ તો મળ્યા છે હા પણ થોડો ખર્ચો થશે કેટલો ખર્ચો થાય છે તાર બીડિયા સાફ પાણી ના થાય ઘણા થોડા થાય બટુકા કઈ આવો વાત એટલે પણ આ મારાથી હું વધારે પડતો ક્યાં રાતો છે શીખી 25 રૂપિયા હાલવા પડશે ઈયન પણ એટલા બધા ઓય હારું ઉસી પાથી નું તો કક કરશે માનસી સરપંચ મનતા નથી હો ઓ શું કઈ વિવાની વાત કરવા છે બે ના ના વિવાની કાય કરતા ને આ ઓલું હાલવાના છે ખર્ચાનું એ હું કેવું પડે સારું બટુકા હવે તમે તાર તમે તાર હવે હારું તો હું શું તો હવે હવારી કાંક વેત કરીને પૈસા લઈને આવશું સારું તો ને લારું છે ફોર્ચ્યુનર ક્યાં કરતા હતા શું કેમ ડેપ્યુટી તમારો સાચું એટલે ઓલા બટુકા રેડ્યા પણ આપણે હવે શું કર્યું તમે એનું ઈ તો પણ 1500 નો કહેતા મેં 2000 માં કીધું પછી એવું એમ ઓય 2000 હાલશે તો ખરી ને ઓ હાલ છે રા હા રોડો તમે વી કર્યું સારું સરપંચ શું કરો છો? આવો લલ્લુ ઓય કોણતા નતો બેહો બેહો તો તાર સરપંચ તમે ફોન કર્યો તો ને? કર્યો તો પણ હવે મેળ કરવો પડશે ને કાક તો પૈસાનું શું સેટિંગ કર્યું કાંઈ? હા છે પણ ડેપ્યુટી ને ફોન કરવા જતા કરો ડેપ્યુટીને ફોન કરો તાર ફટાફટ. હલો ડેપ્યુટી આવો તો ના ઓલા લલ્લુ આયા હતા એટલે ફટાવો તો એ હા બેઠો તમ લુલુ ઓ આવો ને ડેપ્યુટી. સો ઓય ચાલે લાવરા એટલે બે હાથે. સરપંચ સરપંચ ઠીક છો? તમે તમારા સંગ આપણે વાર કરો તો શીખર ક્યાં રહો છો હમણાં તો મારો છોકરો હે મારો છોકરો એટલે વાત શીખી લલ્લુ ની પણ દારૂ પી પીને હવે શીખર શું કરશે આ હવે લલુ ઈ તો ફોર્મ હોય ને બોલો બોલો શું આયા હતા ફોન કર્યો તો હવે મારા પૈસાનું શું જોવું? પૈસાનો તો તમને કરી આલશે નહીં ખમો એમ તમે ના રે ભાઈ દાડાનો વાયદો નહીં. તો આપણે પણ ઓલી ગાડીનું શું કર્યું તમે ગાડી તમને મળી રહેશે પૈસા આલો રોકડા એટલે ગાડી તૈયાર. એવું એમ હોય નહીં ચાલે પૈસા કે ના ચાલે. રોકડા તું છે રોકડા પડ્યા ના નથી. આપણે કઈ પડ્યા નહીં હું પાય પડ્યા ચાલો રાખો છું હું હાલ છું રા એ તો તમે બે ગમે તે કરો. હે? લ્યો અને પાછા કહેતા નહીં કોઈ ઓય હો પૈસા તો તમે મને આલ્યા રે. હા હવે હું હારી નહીં આવું તમને એનો નામ આલું એડ્રેસ આલું કે કઈ જગ્યાએ છે. આપણે ઓલો જૂનો ભંગારી તો કાળું ઓએ એની આપણે જૂના માર્કેટના નેથે અહીંયા કન નાકા ઉપર લારી કરી દેવાના શાકભાજીની. એવું હે હોય એટલે જો તમે પાછી એની વાત ના કરતા કે માણે મેલ્યો છે પંજુઈ મેલ્યો છે નકા મારે બેન ડકોતા છે પ્રો પાછો. પીવા તારે જોના વિરોધ જ કરો હા જૂના વિરોધ છે. એટલે તમે અહીંયા દાદો હા. એટલે અહીંયા દોય છે એટલે તમારે સરપંચ હવે બટુકાને ફોન કરો કા હવે કરવો તો પડશે ને ઘરના ખિસ્સાના ગાડી ના આલ્યા છે હા તો કરો ફોન ઘણો કરો ને કે ગોચા જાને ડીઝલ પેટ્રોલ હેલો બટુકા આવજો ને હેડો તમારે ઓલી ફોર્ચ્યુનર હવે મળી ગઈ છે એ હટાવજો એ આવરા બટુકા આવરા એ રામ આવરા. ડેપ્યુટી. રામ રામ દીક્ષો હોય ત્રણ કલાક છે ફોન કર્યા ના ત્યાં પણ આવી તો મેળ પડતો પડે ને. ક્યાં છે બંધન લાવો મારી ગાડી. ડેપ્યુટી હા ગાડીનું કેરા છે તો બેવા સરપંચ તમે હું બટુકા કબે ગાડી લી પાછો આપણે કીધું એવું લ્યો હા બટુકા લાવો પણ કીધા બી લાવો લ્યો પૂરા 2500 છે ને ઓ પૂરા થઈ ઉસી પાથી ના લાયા થઈ સરપંચ ને સમજાવ્યું થોડા ઘણા પાછા હાલે તો. હા હા એ ભલે હા શું વિમાનના ઢોલ વગડાવા જ્યાદા ઈ તો ઓલી લેવા દેવા હતી ગયા આપણે ફેરું પૂરું કામ હાવ થઈ ગયું તો લ્યો તા 2000 રૂપિયા તો પણ આપણે હવે બે ને તો એમાંથી ભાવ બે આ રોડ એટલા તો કરતા પાણીના નીકળ્યા હા હા આપણો ધંધો ચિયો પાછો ખાવાનો તારે જ ને એ બુટી હા 1000 તો ઉલ્યા ના લે હું 1000 ઘાટું પર આવા મારે ઓ જા તો કાઢો અને પછી 500 બેન ભાગમાં આવશે 500 બી જા આ વળી બીડીને નીકળ્યા હા લ્યો 500 અરે અને હેડો આપણે હવે
કાળો ભંગારી કાન જાડો કાળો બંધાઈ ગયો પસાડ હા ગાડી લાવું ગાડી શું ના આવે ડેપોટી હાડો આપણે લારી લેવા આવી છે ઓલી હાડો શું જો કાળું ભંગારી બોલો બોલો સરપંચ મને લેવું નથી લારી લેવી છે લારી તો ચાહી હાલતો શાકભાજી મારે એટલે આ લારી મારા ગામ વાળાની છે ના ના વેસાથી લાવી છે પણ જ નહીં ના વાત એવી તેના કંદી લાવી લલ્લુ પાસે લલુજીઓ લલ્લુ ઉલો જામ તે ચમ લીધી એના કંદી મેં તો વેસાથી લીધી છે મારા બંગાનો વાળો હતો ભંગાનો વાડો એમ ના લેવરાય ને બંગાના વાળા મારતા આવે તો મને લેવાનો જ છું હવે તારે શું કરવું લારી હાલવાની કે ના હાલવાય લારી તો મેં પૈસા આલીને લીધી છે પૈસા આલો હાલો રે ને ઓલી કેનાલ માં પડતા હશો લારી આપણે આલો પૈસા આલો. આ તો કઈ લાગે વેસાથી લીધી છે હા તો વેસાથી હેડે બુડી આ તો વેસાથી લીધી કેના કને વેસાથી લીધી લલ્લુ પાસે ગલુનો નંબર દીધો આ ફોન પે પડ્યો છે આ લ્યો લે નાખો લ્યો હેડો આપણે હવે લલ્લુ કન હાડો આખું હે હારો લા લલ્લુ ઓ આવો તમે ભાઈ આવો બરામ તો નામ આમ બૈરા બૈરા છોકરા બીજા રાજી છે ને રેડી શું કરો છો બસ ધંધા પાણી અને લે ભાઈ ખબર છે કે ને છે ની ઓલે નવ કોઈ ગમે શું છે ગડુ કાકાને લારી સોરી જી એ વળે ચાર સોરાણી અરે વહેલી એ સોરાણી છે ઈ તો લાઈ ની બાત એમ તમને ખબર છે સરપંચ ને ડેપ્યુટી ને કામ હોતું તો ભાઈ લીધી તમને શું ખબર? ડેપોટી ને સરપંચ તો કાધા વાળી રાખે છે એ તો અડધા ને અડધા ખાઈ જાય છે શું લાવે આપણે ખાવા વાળી રાખવાની આપણે એનું કરી નાખવાનું વળે ચાક મોકો મળે અરે તો. કોઈ દાડો ના લાવે ઈ રે લારી શું કેવો લાઈ રીતે તમે તો શું તાર તમે ગામમાં રહો તો ક્યાં રહો છો તાર તમને પણ ના ખબર હોય તમે ના લાવી હોય લારી તમે આમ શું કહો છો તમે ફેંકવામાં ને ફેંકવામાં હે ડેપ્યુટી હા આ લલુ મારો બેટો કેટલો હોશિયાર નીકળ્યો બહુ હોશિયાર ને આપણે કોણ કાપી દે એમ છે ને આ બેટો આપણા કંઠીએ પૈસા લીધા ઓએ અને ઉલ્યા ભંગારી પાસેથી પૈસા લીધા પાછા ઓએ આપણા કરતા ખૂબ ગિલિંડી નીકળ્યો ખૂબ છે ને એટલે આ બેઠો ને આ આયા સરપંચ લો ઓ આવરે સરપંચ આયા ને ચલો હા મદન તને આ ધંધા શું પડ્યા છે અમે ધંધાવાળા માં અમે તો આ બેઠા શું ધંધાવાળા માં છે તમે કો લારી ભંગારી વાળા પાસે પડી ગઈ તો ભંગારી વાળા કને જતી તાર પડી અલા સરપંચ સાહેબ હું ફોડા કુટુરો કોઈ દાડો લારી ના હોય હા નો રે ને ઘડીક વાત કરવા છે બોલો સરપંચ તમે પૈસા શું લ્યા ખાઈને બેઠા રહો તમે પણ શા ના પૈસા ખાધા સરપંચ તો ઓલો ભંગારી તો ના પાડે રહો છે શાની ના પાડે છે કે મેં તો વેથાથી લાવી છે એમ વેથાથી લાવી છે તો વેથાથી જ લાવી એને તો લીધી છે ને આવું ના આવું કરો છો ને હવે તમે સોર છો બોલો સરપંચ સોર મો નથી તો સોર નો બરાબર શાંતિ રાખ ને પણ ઘડીક શાંતિ રાખ આમ સોર ને હું તમને ગોતી આલું તમે લલો લારી ગોતી આલો ને તમે ઉપર કેસ કરવાનો થાય છે સરપંચ કેસ નથી કરો સોર હું તમને ગોતી આલું છું હેડો મારા ભેગા તમને સોર ગોતી આ આલો તો ગોતી આલો. એટલે હું અમે આડું આવે તો સરપંચ કેસ બીજો ના કરતા મારે નાનો મોટો કરવો જ પરો છે ગમે તે થાય પેલી હા ભાળો પડ્યા આર્યા ભાળો આ પડી પડ્યું આ સુરવાળા હા યસ આના ઉપાડ અને થોડોક બિહારો વ્યવસ્થિત આ તો મારો બેટો વખત અડો પીપીન પડ્યું હશે દેવા ઓછો પીતા હોય તો થોડોક ઓછો પીવાનું રાખો એટલે લારી ત્યાં છોરી લાવી છે ના મેં કોઈ લારી સોરી આને છોરી તા તો નચામ તે એટલે જૂઠું બોલે તે પૂછો એટલે ડેપ્યુટી જોતી આરે આપણને હલવાવાની વાત કરે હવે ના મોન તો કેસ બીસ કરો બ્રો રિમોટ લાવો બરા એવું છે એમ હા હવે અમે અમારી રીતે બધી કાર્યવાહી કરવા પડી તો હા. બોલ કે લે કેસ બેસ ના કુદાને એટલે ત્યાં લારી છોરી છે ના હો મેં સોરી એટલે પણ તમે શું કે આ કે નથી છોરી ને તમે કહો નચામ દે એટલે કઈ ખબર નથી એને ડેપ્યુટી કાંઈ કરો ને આ કે નથી છોરી ને એમ કે છે ચોરી છે ને તારે મેં લાવ્યો કેસ બીસ કરો બ્રો ના હોય તો પછી હાડો હાલી ગયો ના કેસ નથી કરો હે? કેસ કરો અમે આ નેમો ને દારૂ હા, તો બરોબર ને કે કેસ ના કરતા હા મેં એકલા નથી સોરી તો અમે બે જણા હતા ચિયા છો એક આરે એવું છે એમ મેચ જ કેસ કરો બ્રો આપણે સરપંચ બરાબર મેં નતો ચોરી આ તો મારા કન લઈને આવ્યા હતા ને કે મને કહે છે કે વેચાઈ ગયા અને ભાગે નથી આલ્યો મને તો મને હતી તારે ઘણે ખાવાની લાવી હતી મેં ઘણી છે ને? 500 કીધા હતા. નચામણ મેં ફરવાડે છે. મેં 500 કીધા હતા તે 800 લીધી. સરપંચ આ ખોટું બોલે છે તો કેસ કરવાનો જવાબ કાવા ના કેસ કરવો પડો છે સીધો. કેસ નથી. કશો નહીં સરપંચ આના પાસેથી પૈસા લ્યો અને મને તો નથી પૈસા આલ્યા આલજો ને? કાંઈ. કે લારી આલ છો તો હું પી ગયો એ તો ભેળો હતો ને હારે.
સરપંચના નશામાં છે એટલે અત્યારે કાંઈ ઉકલતું નથી મને. એટલે તમે લારી લાવો, અમારે બીજું કોઈ નથી દૂધું. લઈ લે લારવા લઈ. લારીના તો પૈસા નથી. તો શું છે? 500 રૂપિયા છે યાર સારા. 500 રૂપિયા ક્યાં છે? લારીના 5000 રૂપિયા આલવાના છે. આ બધા ચાર ના પર ખર્ચો રખડતા કેટલો છે? કરોડ જેટલો છે, પણ આ તો 5000 નો પતી જાય. બરાબર છે પણ એમ તો વ્યાજ વાળા છે પાછા કઈ એમ તેમ નથી પાછા ક્યાંકથી આયા છે. બોનો બોનો પડવા જો મને કઈ હોય તો વળે મેળ પડી જાય. આમ તો રે ખોટી આપણે પણ પૂરા હલવાના હો. પાકેટમાં તો આમ તો થોડોક વ્યાજ છે લ્યો લઈને દો. હા તો કહો છો ને પાછું તમે. છે અને આ દારૂ ના પીતો ફેર પાછો દારૂ ના હેડો પીતો. ડેપુટી હાલો આપણે જાઓ. બટુકા નાના નાનામાં પડો બ્રા. પાકેટ જોયો કઈડા બરા મતીરા દેવા કરી નાખ્યા. તો મિત્રો જોયો તમે જ્યારે ખોટાનો સંગ કરો માત્ર મિત્રો ચોરી બીજી કરતા હોય એવાનો સંગ કરો મિત્રો કેટલું તમારે નુકસાન ભોગવવું પડે છે. તો મિત્રો તમે પણ એક વ્યક્તિ સારા છો તો મિત્રો સારાનો સંગ કરો અને સારી સલાહ લ્યો અને સારા રસ્તે લો. અને મિત્રો અમારી નવી ચેનલ છે તો મિત્રો એને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી જાય. જય માતાજી.